કોપર ઈસ્ટના પંતનગર વિસ્તારના નીલકંઠ રીગાલિયા કોમ્પ્લેક્સમાં છીએ. જાણીએ અહીંના મતદારોને શું મૂડ છે અને કયા મુદ્દાઓ પર તે લોકો વોટિંગ કરવા માંગે છે. મુંબઈમાં ઇલેક્શનનો માહોલ જામી ગયો છે. અનેક ઉતાર ચઢાવ પછી ચૂંટણી યોજવામાં આવી રહી છે, ત્યારે મુંબઈ સમાચારની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 131માં, જ્યાં 3 વખતથી વધુ ચૂંટાઈ આવેલા ઉમેદવાર રાખી જાધવનો સતત ચોથી વખત જીતનો દાવો કરી રહ્યા છે. આ વખતે આ જ વોર્ડમાંથી છેલ્લી 3 ટર્મથી સતત જીતી આવેલા એનસીપીના મહિલા ઉમેદવાર રાખી જાધવે આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે ઉતર્યા છે અને તેમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ તેઓ પ્રચંડ મતથી વિજયી થઈ આવશે. આ વોર્ડમાં ગુજરાતીઓની સંખ્યા વધુ છે, પણ મરાઠી લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. વોર્ડ ક્રમાંક 131માં પંતનગર, લક્ષ્મીનગર, તિલક રોડ, 90 ફીટ રોડ, 60 ફીટ રોડ જેવા વિસ્તારો આવેલા છે. આ વિશે અમારા સમાચાર પ્રતિનિધિએ આ વોર્ડમાં વિવિધ સોસાયટીઓ અને કોમ્પ્લેક્સ શોમાં મતદારો સાથે વાત કરીને તેમનો મૂડ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે તેમના વિસ્તારની સમસ્યાઓ વિશે જાણકારી પણ લીધી હતી. આ બધી સમસ્યા અને તેમના નિવારણ માટે શું પ્લાન છે અને સ્થાનિક લોકોની માંગણીઓ માટે કેવી રીતે પૂરી થશે, એ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાખી જાધવ સાથે અમે વાતચીત કરી હતી અને બીજા આસપાસના રહેવાસીઓ સાથે પણ અમે વાતચીત કરી હતી. જાણીએ શું છે મામલો. હું અંશા સંઘવી નીલકંઠ રીગાલિયામાં રહું છું. અમારા એરિયામાં નોઇઝનો ભયંકર પ્રોબ્લેમ છે, ટ્રાફિકનો પણ ભયંકર પ્રોબ્લેમ છે. અમે સિનિયર સિટીઝનોને ક્રોસ કરવું હોય તો બહુ જ ભારે પડે છે, તો એ માટે કંઈક વ્યવસ્થા કરે એવી મારી અપીલ છે, તમને નમ્ર અપીલ છે. જે મોટાઓ છે, બુઝુર્ગ છે, એ લોકોની માટે બી કઈ વ્યવસ્થા ત્યાં હોવી જોઈએ. અને ત્યાં આજુબાજુ કચરો બી બહુ હોય છે, ત્યાં પાછળ જ ગાર્બેજ એરિયા છે, એટલે ત્યાં ક્લીનનેસ હોવું જોઈએ. એનાથી બહુ જ વાસ આવે છે, એટલે ત્યાં આજુબાજુ લેનમાં કોઈ ચાલી બી ન શકે. અચ્છા, એટલે અત્યારે જે છોકરાઓ અત્યારે જે પ્લે ગ્રાઉન્ડ છે અત્યારે, એટલે તમે એમ સમજો, એમ કહો છો કે સિનિયર સિટીઝન માટે પણ એવી કોઈ વ્યવસ્થા ત્યાં એક્સરસાઇઝ ને બધું હોવું જોઈએ કે એ લોકો બી કરી શકે. અને ગાર્ડન ની પાછળ જ બધું ગાર્બેજ એરિયાનું છે. હા, રાઈટ. તો ત્યાં ક્લીનીનેસ હોવું જોઈએ. ગાર્ડનમાં છોકરાઓ આવે, મોટાઓ આવે, બુઝુર્ગો આવે તો વોક કરે ને પાછળ જ ગાર્બેજ એરિયા છે, તો પછી અનહાઇજેનિક જ થઈ ગયું ને. તો ત્યાં ક્લીનીનેસ બી થોડું હોવું જોઈએ. એટલે તમારા હિસાબે ક્લીનનેસ અને સિનિયર સિટીઝન માટે અને નાનાઓ માટે ત્યાં હોવું જોઈએ વ્યવસ્થા. તમારો મુદ્દો છે. અને સિનિયર સિટીઝન માટે હું ખાલી એ કહેવા માંગુ છું કે આ એરિયા ગુજરાતી, જૈન, વૈષ્ણવ, પટેલ લોકોનો, હિન્દુનો એરિયા છે. અને અહીંયા હમણાં નોનવેજની રેકડીઓ એટલી વધી ગઈ છે, જેનો વાસ ને બધું એટલી આવે છે કે જે એ છે આજુબાજુ બિલ્ડિંગમાં બધાને સખત પ્રોબ્લેમ થાય છે. તો અમે એ જ એક્સપેક્ટ કરે છે કે જે બી જીતે આ એરિયામાં, પ્લીઝ આ વસ્તુ અહીંયા બંધ કરાવી નાખો, એક રિક્વેસ્ટ છે. એટલે આ જે તમે કહો છો આ નોનવેજ ને બધી જે દુકાનો કે જે ફેરીવાળા છે, એ હમણાંથી હતા કે પહેલેથી છે? ના, હમણાં છેલ્લા 6-8 મહિનામાં બહુ વધી ગયું છે. પહેલા એટલું નહોતું, હમણાં જ વધ્યું છે. હમણાં જ વધ્યું છે. તો રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ વસ્તુ અહીંયા નહીં રાખો. બધું ખાય, દેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, બટ આ એરિયામાં કન્ઝમ્પશન જ નથી એ વસ્તુનું. તમે બી ચેક કરી શકો છો અને પછી તમે સ્ટેન્ડ લઈ શકો છો. એટલે તમારા કહેવા પ્રમાણે આ ગુજરાતી વિસ્તાર છે એટલે એમાંથી તમે દૂર રાખો. એમાં એ વસ્તુ નહીં લાવો, કારણ કે બધા જૈન છે, કાંદા બટેટા બી ઘરે નથી લાવતા ઘણા જણો. તો પછી આ બધી વસ્તુ કેમ ઉભા રાખીને બીજેપીએ બહુ સારું કામ કર્યું છે. કારણ કે અગાઉ અમારી C1 કેટેગરીના જે પ્રોબ્લેમ હતા, તો એને બહુ સારી રીતે અમને સપોર્ટ આપ્યો છે. અને અમને બહુ ઓલું છે સપોર્ટ અમે એમને કરશું વોટ આપીને, અને બીજેપીને મજબૂત બનાવશું. અહીંયા મહિલાઓ પણ ઘણી છે. તમારા કોઈ મુદ્દાઓ કે તમારે કંઈ કહેવું હોય તમારા ઉમેદવારને? રાખીબેન જાધવ, જ્યારે અમે ખૂબ જ મુશ્કેલીમાં હતા, અમારી મ્યુનિસિપાલિટી અમારું પાણી કટ કરવા આવી હતી. C1 કેટેગરીમાં અમારી બિલ્ડિંગ હતી અને ઓલમોસ્ટ કટ કરી નાખ્યું હતું, પણ રાખીબેનને ત્યાંથી ઉપરથી કીધું કે નહીં, તમે પાણી નહીં કટ કરો. અને અમને ખૂબ જ હેલ્પ કરી એના માટે થઈને. અમારી ગલીમાં જે ન્યુસન્સ છે એના માટે બી અમને ખૂબ જ હેલ્પફુલ છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે રાખીબેન જાધવ જ અમારે ત્યાં જીતે, ને અમારો વોટ એમને જ છે, રાખીબેન જાધવને. વલ્લભબાગ લેનમાં જે ખાવ ગલી છે, એ ફેરિયાઓના લીધે અમને ઘણો ત્રાસ થાય છે. અને અમારી બાજુમાં પણ ગલી છે, એ ગલીમાં પણ રાતના દારૂવાળા અને એ લોકોનો ત્રાસ એટલો છે કે અમને બહુ તકલીફ થાય છે. BMC ની ગાડી આવે છે તો રેકડીવાળા બધા અમારી બિલ્ડિંગોમાં આવીને ઊભા રહે છે, જેના લીધે પબ્લિક ને બધા અમારી બિલ્ડિંગમાં આવે છે. તો એ અમને બહુ ત્રાસ થાય છે. તો એનો પરમનન્ટ સોલ્યુશન કોઈ મળતું હોય તો એના માટે અમે રાખીબેનને વિનંતી કરીએ છીએ.
આ તમે જે પાછળની ગલીનું કીધું એમાં તમે કીધું દારૂવાળા આવે એટલે એ શું એક્ઝેક્ટલી સમજ્યા ચર્ચી લોકો બધા છોકરાઓ ડ્રિંક લે છે, સ્મોકિંગ કરે છે, મારામારી થાય છે. તો આમાં પોલીસ કે ક્યારે કોઈ અહીંયા ચેકિંગ માટે નથી આવતું તમારે? પોલીસ લોકો આવે છે પણ એ આવે એના પહેલા તો ભાગી જાય. એક વખત કમ્પ્લેન કરે તો આવે છે, પછી પાછા વયા જાય છે. હા, હમણાં વચ્ચે પ્રોબ્લેમ થયો તો ત્યારે રાખીબેન આવ્યા હતા. એમણે કીધું હતું કે સીસીટીવી કેમેરા લગાડશું કે ઓલું QR કોડ કરાવશું કે પોલીસ વાળા આવીને રોજ ત્યાં સ્કેન કરી જાય, પણ એ કઈ થયું નથી. એટલે આ બધા તમારા આ ઇલેક્શનના તમારા મુદ્દા છે કે તમે હા. કઈ વસ્તુ ઈચ્છો છો જે એનો પરમાનન્ટ સોલ્યુશન આવી જાય, કારણ કે રાતના 1:30-2 વાગ્યા સુધી ગલીમાં ન્યુસન્સ હોય છે. ને અમારા છોકરાઓ બી હવે મોટા થઈ ગયા છે, છોકરીઓ છે, જે અમને બહુ તકલીફ થાય છે એ બધી વસ્તુથી. અને આ BMC ની ગાડી આવે છે તો બધા ફેરિયાઓ એની રેકડી લઈને અંદર સુધી આવી જાય છે પોતાનો સામાન બચાવવા માટે. તો એ પણ એક અમને પ્રોબ્લેમ થાય છે કે એનું કંઈક સોલ્યુશન આવે તો રાખીબેનને વિનંતી છે કે એ કંઈક અમને આનો નિવેડો લઈ આવી દે. राखी जी स्वागत है आपका. धन्यवाद. अच्छा, आप सबसे पहला तो सवाल एनसीपी में से बीजेपी में कैसे? 24 साल से मैं राष्ट्रवादी कांग्रेस पार्टी की एक कार्यकर्ता के तौर पे काम कर रही थी. विविध पद पे मैंने पक्ष में काम किया था, लेकिन किसी कारण से संगठन की एक बड़ी जिम्मेदारी, एक अध्यक्ष होने की जिम्मेदारी जब मुझ पे पड़ी, तो तभी मेरा एक ऐसा कहना था कि संगठन से जुड़े हुए अपने जो लोग हैं उनको हमको न्याय देना चाहिए. यानी जो प्रमुख पद पे रहने वाला जो व्यक्ति होता है उसकी जिम्मेदारी बनती है कि अपने संगठन के लोग जो है उनको वो न्याय दे पाए. लेकिन कहीं ना कहीं ऐसी परिस्थिति सामने न दिखने के कारण और उसी के साथ बहुत ही बड़े पैमाने पे मुंबई शहर में संगठन का नुकसान हो रहा है. इस परिस्थिति को नज़र के सामने देखते हुए मैंने ये निर्णय लिया. देखिए, मेरा मतदार संघ जो है वो बहुतांश भाग जो है म्हाडा लेआउट का है, और म्हाडा के जो इमारतें हैं वो 1964 साल में बनाए हुए ये इमारतें थे कि जिनको रीडेवलपमेंट है ये बहुत ही ज़रूरी थे. जैसे जैसे रीडेवलपमेंट होने लगे, एक इमारत में जहाँ 30 घरें थे वहाँ पे 100 और 100 से ज़्यादा घर बनने लगे एक इमारत की जगह में. अब इतने बड़े पैमाने में जब रीडेवलपमेंट हो रहा है तो वहाँ पे निश्चित रूप से लोगों की व्यवस्था जो है वो कम पड़ रही थी. आप देखेंगे तो कॉमन इंफ्रास्ट्रक्चर है, जैसे कि रास्ते हैं या सीवर लाइन्स है या वाटर लाइन्स है, ओपन स्पेसेस है, ये आज बहुत बड़े पैमाने पे यहाँ पे मार खा रहे हैं कि लोगों को एक असुविधा का कारण बन गए हैं. और मैं समझती हूँ ये सारी व्यवस्था जो है जब तक कॉमन इंफ्रास्ट्रक्चर अपग्रेड नहीं होगा तब तक ये 100% ये इनकन्वीनियंस रहेगी. आज ट्रैफिक की समस्या की बात अगर हम रखें तो पीक आवर्स में ट्रैफिक तो है ही, लेकिन ऐसे भी पूरे दिन में काफी रास्तों पे रोड्स पे ट्रैफिक कंजेक्शन हो रही है. वहां पे आने जाने वाले लोगों को न वो पेडेस्ट्रियंस होते हुए फुटपाथ का उपयोग कर पा रहे हैं और ना वो रास्ते पे इतनी बड़ी पैमाने पे गाड़ियां होने के कारण से रास्ते पे भी नहीं चल पा रही है, और इसलिए लोगों को काफी असुविधा का सामना करना पड़ रहा है. ये हकीकत है. इस पे कोई तरह से एक टाउन प्लान बना के लोगों को इसमें राहत मिलने के लिए भविष्य में कोई ना कोई व्यवस्था जो है जल्द से जल्द करने का मेरा प्रयास है. इसमें ट्रैफिक एंड कोऑर्डिनेशन डिपार्टमेंट है, लोकल एनवॉर्ड डिपार्टमेंट है, सेंट्रल एजेंसी डिपार्टमेंट है, और इसी के साथ इस विषय पे काम करने वाले जो एक्सपर्ट्स है इन सभी को एकत्रित करके किस तरह से पीक आवर्स में कहो या मेजर जंक्शंस जहां पर है या जहां पे फुटफॉल्स ज्यादा है, जहां पे व्हीकल्स के आने जाने की रास्तों पे ज्यादा बड़ी तादाद है, तो ऐसे सारे परिसर पे कोई ना कोई एक प्लानिंग करके हम एक व्यवस्था जो है भविष्य में लोगों को राहत देने वाली व्यवस्था लाने का प्रयास कर रहे हैं. नहीं, शेयर रिक्शा स्टैंड जो है अगर आप देखेंगे कि घाटकोपर पूर्व रेलवे स्टेशन है, मेट्रो स्टेशन है, बड़ी तादाद में लोग, हजारों लोगों का वहां पूरे दिन में लाखों लोगों का उस स्टेशन के परिसर में आना जाना रहता है. शेयर रिक्शा स्टैंड जो है ये सामान्य लोगों की व्यवस्था है.
आप देखेंगे तो कामराज नगर है, रमाबाई नगर है, या लक्ष्मी नगर है, या इस तरफ एस्तम सागर है, इन सारे परिसरों में से लोगों का स्टेशन की तरफ आने वाली ये शेयर रिक्शा एक व्यवस्था है। लेकिन पूरी तरह से आप देखेंगे तो इसमें शेयर रिक्शा चलाने वाले जो रिक्शा ड्राइवर्स है ये गैर जिम्मेदार है। इनकी बेजवाबदार जो वो काम कर रहे हैं, जैसे आप देखेंगे तो ट्रैफिक कंजक्शन हो जाती है तो कोई रिक्शा एक के पीछे एक रुकने को तैयार नहीं है, सब एक के आगे एक निकलने का वह प्रयास करते हैं और उस वजह से ट्रैफिक की समस्या बढ़ जाती है, लोगों के एक्सीडेंट्स होते हैं। आज शेयर रिक्शा के बारे में इतनी बड़े पैमाने पे लोगों के कंप्लेंट्स आ रहे हैं, तो मैं समझती हूँ कि इस तरह से गैर जिम्मेदार अगर रिक्शा चलाने वाले अगर भाई है तो कहीं ना कहीं यहाँ पे ट्रैफिक डिपार्टमेंट जो है इन्होंने भी इस पर नजर रखनी चाहिए, वो विजिलेंट होने चाहिए। और अगर शेयर रिक्शा के स्टेशन या मेट्रो परिसर में है तो वहां पे उनको शिस्त तो होनी चाहिए, ये જરૂરી है। આવતા ચુનાવ જે છે એ ખાલી હું એક વિષય લઈને નહીં, તો આ ઘાટકોપર વિભાગમાં અનેક સમાજના લોકો અનેક વર્ષોથી અમે બધા રહીએ છીએ અને વિશેષ રૂપથી આજે તમે જે પ્રશ્ન મને પૂછ્યું છે એમાં હું આટલું જ કહીશ કે આ ઘાટકોપર વિભાગમાં બધા સમાજના લોકો રહેતા સમયે અમે મરાઠી અને ગુજરાતી સમાજના લોક જે છે કે ભાષાના જે લોક છે અમે એકત્રિત જ રહીએ છીએ, એક પરિવારના તરીકે અમે લોકો આ વિભાગમાં રહીએ છીએ। એટલે અહીંયા આ વિષયમાં કે ગુજરાતી અને મરાઠી આવા કાંઈ સંઘર્ષ અહીંયા નથી। અમે લોકો હું પોતે જે બિલ્ડિંગમાં રહું છું, અમારા નાનપણથી હું ગુજરાતી ફેમિલીમાં અને ગુજરાતી લોકોમાં અમે મોટા થયા છે, તો એમાં એવું કાંઈ વિચાર મનમાં આવતું જ નથી કે કઈ ભાષાનો અહીંયા કાંઈ ડિફરન્સ નથી, અમે બધા એક જ છીએ। મુંબઈ સમાચારની ઘાટકોપર વોર્ડ 131માં ઉમેદવાર સાથેની વાતચીત અને ત્યાંના રહેવાસીઓ સાથેની આ ખાસ વાતચીત દ્વારા તેમના પ્રશ્નો શું છે તે જાણ્યા અને તે બાબતે ઉમેદવાર પણ શું કહે છે તે પણ આપણે જાણ્યું। હવે 15 તારીખે આપના નજીકના વિસ્તારમાં સાચા ઉમેદવાર જાણીને વોટ આપવા જવાનું ચૂકશો નહીં। આવા જ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।